હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ટુ સ્ટડી ટેલર ધ હાર્દિક તમારા બધાનું એક ખૂબ જ સ્વાગત છે। આજે આપણે એક સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો જે આપેલો છે તેનું ઇનડેપ્થ એનાલિસિસ જોઈશું। જોકે ધ હિન્દુ એનાલિસિસ આપણે જે જોઈએ છીએ ધ હિન્દુ ન્યૂઝપેપરનું એનાલિસિસ એમાં પણ આપણે આ કેસ વિશે વાત કરેલી હતી, પરંતુ અહીંયા આપણે થોડીક વધારે વિગતપૂર્ણ રીતે ચર્ચા કરીશું। તો મુદ્દો શું છે? મુદ્દો કંઈક એવો છે કે આંધ્રપ્રદેશની અંદર 100% અનામત જે આપવામાં આવેલી હતી તે રદ કરી દેવામાં આવેલી છે। તો કઈ જગ્યાએ આપવામાં આવેલી હતી? આંધ્રપ્રદેશમાં અને તેલંગાણામાં। આ રદ કોના દ્વારા કરવામાં આવેલી છે? સુપ્રીમ કોર્ટ દ્વારા। સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલી છે સુપ્રીમ કોર્ટના 5 જજ દ્વારા। આ 5 જજના નામ પણ તમને ખબર હોવી જોઈએ, કારણ કે અમુક વાર ડાયરેક્ટ જજના નામ પણ પૂછી લે છે। પાછળ જે દેખાય એ સુપ્રીમ કોર્ટ છે, બરાબર। સુપ્રીમ કોર્ટની સ્થાપના 28 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી। 28 જાન્યુઆરી। ભારતનું બંધારણ લાગુ ક્યારે થયું હતું? તો 26 જાન્યુઆરી 1950ના રોજ, એટલે એના 2 દિવસ પછી 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું બંધારણ લાગુ થઈ ગયું હતું। એના 2 દિવસ પછી તો 27 અને 28, બરાબર। 28 જાન્યુઆરી 1950। તો અનામત શાની માટે આપવામાં આવેલી હતી આપણે જાણીશું। બંધારણીય બેન્ચ એટલે શું? બંધારણીય બેન્ચ કઈ કલમ પ્રમાણે બનાવવામાં આવે છે? અનામતની કલમ કઈ છે તે જોઈશું। 5મી અનુસૂચિ શું છે એટલે કે 5th શેડ્યુલ, અને 6ઠ્ઠી અનુસૂચિ શું છે તે જોઈશું। પીવીટીજી શું છે અને શેડ્યુલ એરિયા શું છે, આ બધી વસ્તુ આપણે જોઈશું। ગુજરાતમાં શેડ્યુલ એરિયા છે કે નહીં, આખા ભારતમાં કેટલા રાજ્યમાં શેડ્યુલ એરિયા છે, આ બધી વસ્તુ આપણે જોઈએ। સૌથી પહેલાં તો 100% અનામત આપેલી હતી આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં। તો શેની માટે આપેલી હતી? તો કે ટીચિંગ માટે। ટીચર એટલે કે ભણાવવા માટેની શિક્ષકોની જે જોબ હોય તેની માટે, બરાબર। એમની માટે, શિક્ષકો માટે ભણાવવા માટે 100% અનામત આપેલી હતી। શા માટે આપેલી હતી એ પણ જોઈશું। આની સાથે કયા કયા કેસ સંબંધિત છે, આ બધી વસ્તુ આપણે જોઈ લઈશું। પરંતુ એની પહેલાં તમે આ મેપની અંદર જોઈ લો કે આંધ્રપ્રદેશ છે કઈ જગ્યાએ, બરાબર। આ મેપ છે, બરાબર। અહીંયા ગુજરાત છે અને અહીંયા આંધ્રપ્રદેશ જોઈ શકો છો। આંધ્રપ્રદેશ દક્ષિણ ભારતનું રાજ્ય છે, તો આ દક્ષિણ ભારત, બરાબર। દક્ષિણ ભારત અહીંયા નીચેનું છે આ બધું। તો અહીંયા આંધ્રપ્રદેશ છે, આંધ્રપ્રદેશ, અને એની ઉપર તેલંગાણા છે, બરાબર। તો આ અહીંયાનો મુદ્દો છે। તો પહેલા તો આપણે વાત કરીએ કે આંધ્રપ્રદેશ દ્વારા આવું કાર્ય કરવામાં શા માટે આવેલું હતું। તો આવું કરવા પાછળનું કારણ એ હતું કે જનરલી શું થતું હતું કે આ બધા શેડ્યુલ એરિયા હતા, એટલે કે આદિજાતિ વિસ્તારો હતા। કેવા? આદિજાતિ વિસ્તારો। તો આ બધી જગ્યાએ કેવું થતું હતું કે શિક્ષકો અમુક, જો કોઈ બીજા કોઈ શિક્ષકોની નિમણૂક કરવામાં આવે, બીજા કોઈ ટીચર્સની નિમણૂક કરવામાં આવે, તો તેઓ ત્યાં ભણાવવા આવતા ન હતા, બરાબર। હંમેશા ગેરહાજર જ રહેતા હતા અને વારંવાર ગેરહાજર રહેતા હતા, જેના કારણે વિદ્યાર્થીઓનું ભણવાનું આ બધી વસ્તુ બગડતી હતી। અને આની સિવાય પણ બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હતા, બરાબર। અને એક બીજું પણ કારણ હતું કે ટ્રાઇબલ એટલે કે આદિજાતિના લોકોને રોજગાર મળી રહે, તે પણ એનો એક ઉપાય હતો। અને ત્યાંના લોકોને ત્યાં નોકરી મળી જાય એવું એક કંઈક કારણ હતું, તેના કારણે આ 100% અનામત આપવામાં આવેલું હતું। તો આ બધી વસ્તુ શું છે તે જોઈએ। તો જો સૌથી પહેલાં તો તમે અહીંયા જુઓ, પહેલાં તો તમને ખબર હોય કે 100% અનામત આપી દીધું, તો 100% અનામત તો આપી શકાય નહીં। કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટે કહી દીધું હતું, સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટની અંદર કીધું હતું। કયા જજમેન્ટમાં? તો ઇન્દિરા સાહાની જજમેન્ટની અંદર કીધું હતું। આનું નામ તમને ખાસ ખબર હોવી જોઈએ, ઇન્દિરા સાહાની। અને એ કેસ હતો મંડલ કમિશનનો કેસ હતો। કયો? મંડલ કમિશનનો કેસ। અને ઇન્દિરા સાહાની કેસમાં કીધું હતું કે કોઈ પણ રાજ્યની અંદર જે રિઝર્વેશન એટલે કે અનામત જે છે તે 50% કરતાં વધારે થઈ શકે નહીં, 50% કરતાં વધારે થઈ શકે નહીં। તો આંધ્રપ્રદેશે 100% કેમ આપી દીધું? તો આંધ્રપ્રદેશે 100% એટલા માટે આપી દીધું કારણ કે ઇન્દિરા સાહાની કેસની અંદર હતી સુપ્રીમ કોર્ટે એવું પણ કીધું હતું સાથે સાથે કે અમુક સ્પેશિયલ કારણ હોઈ શકે, અમુક સ્પેશિયલ કારણ હોય, સ્પેશિયલ કારણ, તો આવા સ્પેશિયલ કેસની અંદર 50% કરતાં વધારે પણ આપી શકાય, બરાબર। તો અહીંયા કેવું સ્પેશિયલ કારણ હતું એ પણ આપણે જોઈશું। ઇન્દિરા સાહાની કેસ તમારે યાદ રાખવાનો છે। પછી અત્યારે આજે 5 જજની બેચ હતી, 5 જજની બંધારણીય બેચ બનાવવામાં આવેલી હતી, 5 જજની બંધારણીય બેચ, અને જેના દ્વારા આ ચુકાદો આપવામાં આવેલો। અને એના હેડ હતા અરુણ મિશ્રા। કોણ? અરુણ મિશ્રા દ્વારા આ 100% અનામત ખતમ કરી દેવામાં આવેલું છે। અને બીજા 4 જજ હતા ઇન્દિરા બેનર્જી, વિનીત સરન, એમ આર શાહ અને અનિરુદ્ધ બોસ, બરાબર। આ 4 જજ હતા। હવે જો આ બધી વસ્તુ સમજતા પહેલા આપણે શેડ્યુલ 5 અને શેડ્યુલ 6 જે છે એ સમજવું પડશે। તો શેડ્યુલ 5 શું છે? શેડ્યુલ 5 એટલે કે અનુસૂચિ 5 ભારતના બંધારણની અંદર 5મા નંબરની અનુસૂચિ જે છે એની અંદર આપેલું છે કે એડમિનિસ્ટ્રેશન ઓફ શેડ્યુલ્ડ એરિયા ઇન સ્ટેટ્સ અધર દેન આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, બરાબર। 5મા નંબરની અનુસૂચિની અંદર એવું આપેલું છે કે આદિજાતિ વિસ્તારોનું અનુશાસન કઈ રીતે કરવાનું, આદિજાતિ વિસ્તારો જે છે ત્યાં એડમિનિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું તેનો ઉલ્લેખ કરેલો છે। અને આ આદિજાતિ વિસ્તારોની અંદર પાછા આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ થતો નથી। કેમ? કારણ કે આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ જે આદિજાતિ વિસ્તારો જે છે તેનો સમાવેશ 6ઠ્ઠી અનુસૂચિમાં થાય છે, બરાબર। 6ઠ્ઠી અનુસૂચિમાં જો તમે જોઈ શકો છો શેડ્યુલ 6 પ્રોટેક્ટ ટ્રાઇબલ ઇન્ટરેસ્ટ ઇન ધોઝ ફોર આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ, બરાબર। તો એવો ક્વેશ્ચન પૂછાય કે આદિજાતિ વિસ્તારની અંદર એડમિનિસ્ટ્રેશન માટે, ત્યાંના શાસન માટેની અનુસૂચિ કઈ છે? તો અનુસૂચિ 5 છે, બરાબર। અનુસૂચિ 5। પરંતુ એવો ક્વેશ્ચન પૂછાય કે માત્ર
असम, मेघालय, त्रिपुरा અને મિઝોરમ આ ચારની વાત કરે, માત્ર આ ચાર રાજ્યની વાત કરે તો અનુસૂચિ 6 થઈ જશે, બરાબર. તો આ રાજ્યની અંદર એવો એક નિયમ છે, કયો નિયમ છે? તો અહીંયા આગળ આપેલું છે. તો આ રાજ્યોની અંદર એવો નિયમ છે કે જો ગવર્નરને સારું લાગે તો તે કેન્દ્ર સરકારનો અથવા રાજ્ય સરકારનો કોઈ કાનૂન, કોઈ કાયદો જે હોય તો તે ત્યાં લાગુ થતો અટકાવી શકે છે અથવા તો નવો કાયદો લાગુ પણ કરી શકે છે, બરાબર. એવું કીધું. ગવર્નર પાસે આ બધી જે સત્તા આપેલી છે 5મી અનુસૂચિ અને 6ઠી અનુસૂચિ અનુસાર ગવર્નરને સત્તા આપેલી છે. કેવી સત્તા આપેલી છે? તો કે આદિજાતિ વિસ્તાર જેટલી પણ જગ્યાએ ઘોષિત કરેલા છે, જેટલી પણ જગ્યાએ આદિજાતિ વિસ્તારો જે છે ત્યાં કોઈ પણ કાયદો લાગુ થતો અટકાવી શકે છે. કોઈ પણ કાયદો લાગુ થતો શું કરે છે? અટકાવી શકે છે. કદાચ કેન્દ્ર સરકારે કોઈ કાયદો આપેલો હોય તો તેને લાગુ થતો અટકાવી શકે છે, બરાબર, પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને. હવે તો આપણે જોયું કે આદિજાતિ વિસ્તાર કઈ કઈ જગ્યાએ છે તે તમને ખબર હોવી જોઈએ. પહેલા તો 6ઠ્ઠા નંબરની જે છે, 6ઠ્ઠા નંબરની અનુસૂચિમાં અસમ ને મેઘાલય ને એ બધી વસ્તુ તો જોઈ લીધી. તો 5મા નંબરની જે અનુસૂચિ જે છે તેની અનુસાર કયા કયા રાજ્યની અંદર આદિજાતિ વિસ્તાર છે તે તમને ખબર હોવી જોઈએ. તો હાલમાં આજની તારીખ પ્રમાણે જોઈએ તો 10 રાજ્ય એવા છે કે જ્યાં 5મી અનુસૂચિ અનુસાર શેડ્યુલ્ડ એરિયા એટલે કે અનુસૂચિ વિસ્તાર અથવા તો આદિજાતિ એરિયા છે. તો આ નામ તમને બધા ખબર હોવી જોઈએ, કારણ કે અમુક વાર એવો ક્વેશ્ચન પૂછાય કે 5મી અનુસૂચિ પ્રમાણે કઈ જગ્યાએ શેડ્યુલ એરિયા નથી, તો એકાદું આપેલું હોય, ન આપેલું હોય. ગુજરાતની અંદર છે, પહેલા તો એ જોઈ શકીએ છીએ. બધા જોઈએ તો આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને તેલંગાણા, બરાબર. તો આ 10 નામ તમને ખબર હોય. 10 રાજ્યમાં છે અથવા તો ખાલી એટલું યાદ રાખવાનું છે, 10 રાજ્યમાં છે. પછી હવે આગળ વાત કરીએ તો ધ ગવર્નર, જો અહીંયા મેં તમને કીધું એ જ વસ્તુ આપેલી છે. ધ ગવર્નર મે બાય પબ્લિક નોટિફિકેશન ડાયરેક્ટ ધેટ, એટલે કે ગવર્નરને સારું લાગે તો પાર્લામેન્ટ એટલે કે સંસદનો કોઈ કાયદો જે છે તે આજે આદિજાતિ વિસ્તારોમાં લાગુ ન પણ કરી શકે. સેલ નોટ અપ્લાય, તેને સારું લાગે તો અપ્લાય કરે અને સારું લાગે તો નો અપ્લાય કરે, અથવા તો તેની અંદર કંઈક સુધારા વધારા કરી અને અપ્લાય કરે, અથવા તેના સબ્જેક્ટની અંદર સુધારો કરી અને મોડિફિકેશન કરી અને લાગુ કરી શકે, બરાબર. તો સમજાણું કે કેન્દ્રનો કાયદો આદિજાતિ વિસ્તારમાં લાગુ ન કરવો હોય તો નો પણ કરી શકે. કોણ? તો કે ગવર્નર. પણ ખાલી કઈ જગ્યાએ? પહેલા તો આજે 10 રાજ્યની વાત કરી, એ 10 રાજ્ય, અને બીજા જે ઓલા 4 રાજ્ય, છઠ્ઠી અનુસૂચિમાં 4 રાજ્ય છે એ, બરાબર. તો આ આટલાની અંદર જ લાગુ ન કરી શકે, બીજે બધે કરી શકે. આગળ જોઈએ તો બીજી અહીંયા વાત કરીએ તો અનામત સાથે સંબંધિત કયા કયા આર્ટિકલ છે? અનામત સાથે સંબંધિત આર્ટિકલ છે પહેલા તો 14 નંબરનો આર્ટિકલ. 14 નંબરનો આર્ટિકલ શું કહે છે? ઇક્વાલિટી બિફોર લો, કાયદા સમક્ષ સમાનતા. 14મા નંબરની કલમ એવું કહે છે કે કાયદા સમક્ષ સમાનતા, બરાબર. કાયદા સમક્ષ દરેક વ્યક્તિને સમાન ગણવામાં આવશે. પછી 15.1 નંબરનો આર્ટિકલ શું કહે છે? 15.1 નંબરની કલમ એવું કહે છે ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ સિટીઝન. કોઈ પણ નાગરિકની વિરુદ્ધમાં કોઈ પણ નાગરિકને ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ, જન્મસ્થળ આ કોઈ પણના આધારે કોઈ પણની સાથે ભેદભાવ રાખી શકાશે નહીં. ડિસ્ક્રિમિનેશન એટલે ભેદભાવ, બરાબર. આર્ટિકલ 15 ઉપર પિક્ચર પણ આવેલું છે, આયુષ્માન ખુરાનાનું. પિક્ચરનું નામ અત્યારે આર્ટિકલ 15 છે, બરાબર. તો ખ્યાલ હોવો જોઈએ કે આર્ટિકલ 15 નંબરની કલમ શું કહે છે? ડિસ્ક્રિમિનેશન અગેન્સ્ટ સિટીઝન. કોઈ પણ નાગરિક સાથે ભારતના કોઈ પણ નાગરિક સાથે રંગ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થળ આ કોઈના આધારે ભેદભાવ કરી શકાશે નહીં. અને 16મા નંબરની કલમ કહે છે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, અથવા તો જેને ગુજરાતીમાં કહીએ તો જાહેર નોકરીમાં સમાનતા. જાહેર નોકરીમાં સમાનતા, તો જે જાહેર નોકરી હોય તે બધામાં સમાનતા મળશે 16મા નંબરની કલમ પ્રમાણે. આગળ વાત કરીએ હવે તો આ ચુકાદો આવી ગયો છે, બરાબર. તો સુપ્રીમ કોર્ટે અત્યારે એવું કહી દીધું કે તમે તમારી જાતે આંધ્રપ્રદેશ અને તેલંગાણાને કહી દીધું કે તમે તમારી જાતે આવી રીતે 100% અનામત આપી શકો નહીં, બરાબર. તો આમના જે વકીલ હતા, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વકીલ હતા, તેમને એમ કીધું કે અમે જાતે આવું કરેલું નથી. અમે 5મી અનુસૂચિ જે છે, 5મી અને 6ઠ્ઠી અનુસૂચિ જે છે તેનો ઉપયોગ કરી, સોરી 6ઠ્ઠી અનુસૂચિ તો આવશે નહીં, કારણ કે 6ઠ્ઠી અનુસૂચિ તો અસમને એની માટે છે. 5મી એટલે કે 5મી અનુસૂચિ જે છે તેનો ઉપયોગ કરી અને આ કાર્ય કરેલું છે. તો સરકારે એવું કીધું, સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આજે 5મી અનુસૂચિ જે છે તેનો ઉપયોગ પણ અહીં થઈ શકશે નહીં, કારણ કે 5મી અનુસૂચિ અનુસાર ગવર્નર જે છે એ કોઈ પણ કાયદો લાગુ કરી શકે છે અથવા કોઈ પણ કાયદો લાગુ થતો અટકાવી શકે છે, પરંતુ નવો કાયદો બનાવી શકતા નથી, બરાબર. ગવર્નરને એવી સત્તા નથી કે તે નવો કાયદો પણ બનાવી શકે. તો આ 100% અનામતવાળો આ એક નવો કાયદો છે, એ નવો કાયદો બનાવી શકાય નહીં, બરાબર. અને બીજું પણ જોઈએ, આ મુદ્દો જે છે એ 2000ની સાલથી ચાલતો હતો, 2000ની સાલથી ચાલતો હતો. તો અત્યારે 20 વર્ષ થઈ ગયા, ત્યારે માંડ આનું સમાધાન કંઈક આવેલું છે. તો આ પણ તમને ખબર હોવી જોઈએ. કયા રાજ્ય છે 5મી અનુસૂચિમાં, 6ઠ્ઠી અનુસૂચિમાં, તે બધી વસ્તુ આપણે જોઈ લીધી છે. હવે તો આપણે સાથે હવે પીવીટીજી વિશે વાત કરી લઈએ. પીવીટીજી શું છે? તો પીવીટીજી છે તેનું નામ છે પર્ટિક્યુલર વલનરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ. તો ઘણા બધા ટ્રાઇબલ ગ્રુપ હોય, એટલે કે ઘણા બધા આદિજાતિ ગ્રુપ હોય, આદિજાતિ. પણ આની અંદર પણ આદિજાતિની અંદર પણ વધારે પડતા જે પછાત હોય તેને પીવીટીજી નામ આપી દીધેલું છે. શું?
આદિજાતિ હોય તો તે પછાત વ્યક્તિઓ તો હોય તે પછાત હોય જ તે, બરાબર. પરંતુ એની અંદર પણ વધારે પડતા પછાત હોય તો તેને પીવીટીજી નામ આપી દીધું, એટલે કે પર્ટિક્યુલર વલનેરેબલ ટ્રાઇબલ ગ્રુપ્સ ઇન તેલંગાણા. તો તેલંગાણામાં આવા કેટલા ગ્રુપ જે છે તે જોઈએ. તો આ પીવીટીજીનો મુદ્દો જે છે એ ખૂબ મહત્વનો છે. કેમ? કારણ કે 2019ની અંદર યુપીએસસીમાં આની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે. 2019માં પીવીટીજી વિશે પ્રશ્ન પૂછાઈ ગયો છે. અને જીપીએસસીમાં પણ આ પીવીટીજી વિશેનો એક ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કઈ પીવીટીજી નથી, બરાબર. આ રીતનો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો તેલંગાણામાં કયા પીવીટીજી છે તે વાત કરીએ તો તેલંગાણાની અંદર એક તો પહેલા આ કોલામ નામના પીવીટીજી છે, પછી આ ચેન્ચુ નામના પીવીટીજી છે, અને થોતી, અને ચોથા નંબરના જોઈએ તો આ કોંડારેડીસ, બરાબર. 4 પીવીટીજી છે. તો આના નામ તમને યાદ હોવા જોઈએ. જોકે યાદ તો રહે એવા નથી, પરંતુ આ કોલામ, ચેન્ચુ, થોટી આ 3 તો યાદ રહી જેવા છે. તો આવી રીતે યાદ રાખી શકો છો. હવે તો 2019ની યુપીએસસીની પરીક્ષામાં આજે ક્વેશ્ચન પૂછાયેલો હતો કે પીવીટીજી વિશેનો, તો તેની આપણે ચર્ચા કરી લઈએ. તો તેમાં પ્રશ્ન પૂછાયેલો હતો. તો પહેલું સ્ટેટમેન્ટ આપેલું હતું કે પીવીટીજીસ રિસાઇડ્સ ઇન 18 સ્ટેટ્સ એન્ડ 1 યુનિયન ટેરિટરી. એટલે કે ભારતની અંદર પીવીટીજી જે છે તે 18 રાજ્ય અને 1 યુનિયન ટેરિટરીમાં રહે છે. પહેલું સ્ટેટમેન્ટ એવું આપેલું હતું. બીજું સ્ટેટમેન્ટ એવું આપેલું હતું કે તેમની વસ્તી જે છે એ ડિક્લાઇનિંગ, એટલે કે ઘટી રહી છે. દિવસે અને દિવસે તેમની વસ્તી જે છે એ ઘટી રહી છે. ઇઝ વન ઓફ ધ ક્રાઇટેરિયા ફોર ડિટરમાઇનિંગ ધ પીવીટીજી. અને એવું પણ કીધું હતું કે આદિજાતિમાં જો તેમને પીવીટીજીનું સ્ટેટસ મેળવવું હોય તો તેનું એક લક્ષણ એવું હોવું જોઈએ કે તેમની વસ્તી ઘટતી જતી હોવી જોઈએ. અને ત્રીજું એવું કીધું હતું કે ટોટલ ભારતની અંદર 95 પીવીટીજી છે. ઓફિશિયલી કેટલા? 95 પીવીટીજી છે. અને ચોથું સ્ટેટમેન્ટ એવું કીધું હતું ઇરુલર એન્ડ કોંડારેડી ટ્રાઇબ્સ આર ઇન્ક્લુડેડ ઇન ધ લિસ્ટ ઓફ પીવીટીજી, બરાબર. ઇરુલર અને કોંડારેડી જે છે આ પીવીટીજી લિસ્ટની અંદર તેમનો સામેલ કરવામાં આવેલો છે. તો આનો આન્સર જે છે તે આપણે જોઈએ તો પહેલી વાત સાચી છે કે તે પીવીટીજી જે છે 18 રાજ્ય અને 1 યુનિયન ટેરિટરીની અંદર છે, તે વાત સાચી છે. બીજું સ્ટેટમેન્ટ પણ સાચું છે. સ્ટેગ્નન્ટ એન્ડ ડિક્લાઇનિંગ પોપ્યુલેશન. પીવીટીજી બનવા માટે તેમની વસ્તી જે છે એ ઘટતી હોય, ડિક્લાઇન એટલે ઘટતી હોય તો તેનું એક કારણ છે. તો બીજું પણ સાચી વાત છે. ત્રીજા નંબરનું સેન્ટેન્સ જે છે તે ખોટી વાત છે, કારણ કે 95 નથી, 75 છે. 95 નથી. ઓફિશિયલી કેટલી? 75 પીવીટીજી છે. કેટલી? 75 પીવીટીજી છે. તો ત્રીજું ખોટું પડી જશે અને 1, 2 and 4 આટલા સાચા પડશે. ચોથા નંબરનું છે ઇરુલર અને કોંડારેડી ટ્રાઇબ્સ આર ઇન્ક્લુડેડ ઇન પીવીટીજી. તો સાચી વાત છે, તેમને ઇન્ક્લુડ કરેલા છે, બરાબર. તો પહેલું, બીજું અને ચોથું વાક્ય સાચું છે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. આગળ હવે વાત કરીએ તો ગુજરાતની અંદર કેટલી પીવીટીજી છે તે તમને ખાસ ખબર હોવી જોઈએ. જીપીએસસીની અંદર જે પ્રશ્ન પૂછાયેલો હતો તે ગુજરાત વિશેનો જ હતો કે ગુજરાતમાં કઈ પીવીટીજી છે. તો ગુજરાતમાં કઈ પીવીસીટી છે? તો આ કાથોડી, કોલઘા, કોટવાલિયા, પઢાર અને સિદ્ધી, બરાબર. આટલી છે. કાથોડીની સંખ્યા આટલી છે. અહીંયા બધાની સંખ્યા આપેલી છે, પરંતુ સંખ્યાનું તો કંઈ મહત્વ છે નહીં. કાથોડી, કોલઘા, કોટવાલિયા, પઢાર અને સિદ્ધી, બરાબર. પઢાર લોકોનું એક નૃત્ય પણ હોય છે, સિદ્ધી લોકોનું પણ એક નૃત્ય હોય છે, બરાબર. આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. સૌથી વધુ પીવીટીજી ક્યાં છે એ પણ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા પણ તમે આ જોઈ શકો છો, શિવગામી દેવી કહે છે મેરા વચન એ મેરા શાસન. કારણ કે ભારતની અંદર કેવું છે, ભારતની અંદર તો આવું ચાલે નહીં કે કોઈ પણ વ્યક્તિ રાજા, આ તો રાજાશાહી વખતનું છે કે રાજામાં કોઈ રાજા એવું કહી દે કે હવે હું જે કહીશ એ જ શાસન. પરંતુ ભારતની અંદર તો શાસન કોનું ચાલે છે? ભારતની અંદર શાસન તો માત્ર બંધારણનું જ ચાલે છે. કોનું? માત્ર બંધારણનું ચાલે છે, બીજા કોઈનું ચાલતું નથી. અને બંધારણનું શાસન એટલે આપણે એવું કહી શકીએ કે સુપ્રીમ કોર્ટનું શાસન, કારણ કે બંધારણનું અર્થઘટન કરવાનું કાર્ય તો સુપ્રીમ કોર્ટનું જ છે, બરાબર. બંધારણનું શાસન એટલે સુપ્રીમ કોર્ટનું શાસન એવું કહી શકાય, કારણ કે તેનું અર્થઘટન સુપ્રીમ કોર્ટ જ કરે છે. હવે જો અહીંયા આપણે જોઈએ કે 145 નંબરની કલમ શું છે. તો 145 નંબરની કલમની અંદર રૂલ્સ ઓફ કોર્ટ એટલે કે કોર્ટના નિયમો આપેલા છે. 145 નંબરની કલમમાં કોર્ટના નિયમો આપેલા છે. અને 145 3 નંબરની કલમ જોઈએ તો 145 3 નંબરની કલમની અંદર એવું આપેલું છે કે 145 3 નંબરની કલમ પ્રમાણે બંધારણીય બેન્ચની રચના કરી શકાશે. બંધારણીય બેન્ચની રચના કરી શકાશે, જેમાં ઓછામાં ઓછા 5 જજ તો હોવા જોઈએ. કેટલા? ઓછામાં ઓછા 5 જજ તો હોવા જોઈએ, બરાબર. આ આપણે ઓલાની જોઈ લીધી પીવીટીજી છે તે. હવે એવો ક્વેશ્ચન પણ પૂછાય છે કે સૌથી વધુ પીવીટીજી જે છે તે કયા રાજ્યની અંદર છે? તો સૌથી વધુ પીવીટીજી જે છે તે ઓડિશા રાજ્યની અંદર છે. આ પણ તમને ખબર હોવી જોઈએ. તો જેટલી મહત્વની વસ્તુ હતી તે બધી જોઈ લીધી છે. આશા કરું છું કંઈક નવું જાણવા મળ્યું હશે. અને ક્યાં હેલા, હજી પૂરું નથી થયું, બાકી છે. માત્ર લેવાની જ, મેળવવાની જ ગણતરી ના રાખો, કંઈક આપવાની પણ ભાવના રાખો. સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, અને ના ગમ્યો હોય તો અહીં સુધી જોઈ નાખ્યો મતલબ તો ગમ્યો જ હશે ને. અને આ જ્ઞાનને માત્ર તમારા સુધી જ રાખીને સેલ્ફિશ એટલે કે સ્વાર્થી ના બનો, પરંતુ તમારા મિત્રો સાથે પણ શેર કરીને આ એજ્યુકેશનલ રિવોલ્યુશનનો એક ભાગ બનો. So I, the Hardik Parmar, signing off and see you in the next video. Till then, goodbye and take care.